નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો સિરીઝ લેક્ચર છે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.3 નો દાખલા નંબર 9. તો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. તો દાખલા નંબર 9 છે તે આજે જોશું આજના લેક્ચરમાં. એક ટ્રકને 594 કિલોમીટર અંતર કાપવા માટે 108 લીટર ડીઝલની જરૂર પડે છે. તો 1650 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલા લીટર ડીઝલની જરૂર પડશે? તો તમને કિલોમીટર આપ્યા છે, 594 કિલોમીટર છે, તો 108 લીટર જોઈએ છે, તો 1650 કેટલું? બરાબર. તો બે વસ્તુ આપેલી છે, ત્રીજી આપણે 3 આપેલી છે, ચોથી શોધવાની છે. તો સૌથી પહેલા આપણે જે આપેલું છે તે લખી કાઢીએ કે 594 કિલોમીટર છે, તો અહીંયા કિમી લખી નાખવાનું. અંતર કાપવા માટે ડીઝલ કેટલું જોશે વિદ્યાર્થી મિત્રો? 108 લીટર. બરાબર. 594 કિલોમીટર અંતર કાપવા માટે ડીઝલ કેટલું જોવે છે? 108 લીટર. રાઈટ. તો 1 કિલોમીટર અંતર કાપવા માટે ડીઝલ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. તો આપણે લખી કાઢ્યું. તો સૌથી પહેલા જુઓ, લીટર છે 108, તે આપણે અંશમાં લખશું, અને 594 છે તે આપણે કેમાં લખશું? છેદમાં લખશું. બરાબર. આનું આપણે શું શોધવાનું છે? ગુણોત્તર કાઢીએ. આપણે શું કરશું? ગુણોત્તરનું પ્રમાણ કાઢી નાખીએ. 108 ના છેદમાં 594. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે 108 છે તે 54 ના ઘડિયામાં 54 ગુણ્યા 2 કરો તો કેટલા થઈ જશે? 108 થઈ જશે. 594 તો 54 ગુણ્યા 11 કરો તો 594 થઈ જાય. બરાબર. 54 શું કરવાના? ઉપર નીચે ઉડાવી દેવાના. તો આપણી પાસે વધ્યું શું? 2/11 લીટર. તો 2/11 લીટર આવ્યું વિદ્યાર્થી મિત્રો. બરાબર. ગુણોત્તર પ્રમાણ 108 ના અવયવ પાડ્યા, 54 ગુણ્યા 2 594 ને 54 ગુણ્યા 11, 54 ઉપર ઉડી ગયા, તો વધ્યું શું? 2/11 લીટર. ઓકે. હવે આપણે વાત કરવાની છે 1650 કિલોમીટર અંતર કાપવાનું છે. તો બીજી લીટીમાંથી લખવાનું 1650 કિમી અંતર કાપવા માટે ડીઝલ. ઓકે. તો 1650 ગુણ્યા આપણે શું પ્રમાણ લાવ્યા હતા? તો કે 2/11. ઓકે. 1650 ગુણ્યા 2/11 લીટર. હવે જુઓ, 1650 છે ગુણ્યા 2/11 છે. બરાબર. ઓકે. તો અહીંયા છેદ ઉડશે. કઈ રીતે ઉડશે? તો કે 150 ગુણ્યા 11, 150 ગુણ્યા 11 કરો તો 1650 થશે. તો 11 શું થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? ઉડી જશે. તો વધ્યા શું? તો કે 150 ગુણ્યા 2, 150 ગુણ્યા 2 લીટર વધ્યું વિદ્યાર્થી મિત્રો. 150 ગુણ્યા 2 કરો એટલે કેટલું થઈ જશે? 300 લીટર થઈ જશે. 1650 કિલોમીટર અંતર કાપવા માટે 300 લીટર
ડીઝલની જરૂર પડશે. રાઈટ વિદ્યાર્થી મિત્રો, બરાબર. 300 લીટર ડીઝલની જરૂર પડશે. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, દાખલા નંબર 10. દાખલા નંબર 10 છે કે રાજુ રૂપિયા 150 માં 10 પેન ખરીદે છે અને મનીષ 7 પેન રૂપિયા 84 માં ખરીદે છે. તો તમે કહી શકો કે કોણે પેન સસ્તામાં ખરીદી? તો સૌથી પહેલા રાજુની ખરીદી છે. તો 10 પેનની કિંમત કેટલી થાય છે વિદ્યાર્થી મિત્રો? 10 પેનની કિંમત રૂપિયા કેટલી? 150. તો એક પેનની કિંમત આપણે શું કરવાની હોય? શોધવાની હોય. એક પેનની કિંમત આપણે શોધવાની છે. 10 પેનની કિંમત રૂપિયા 150. તો એક પેનની કિંમત શોધવાની છે. તો શું કરવાનું? રૂપિયા 150 ના છેદમાં 10. તો 0 0 ઉડી જાય. તો વધ્યું શું? રૂપિયા 15. તો એક પેનની કિંમત કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? રૂપિયા 15 મળશે. બરાબર થઈ ગયું? ઓકે. હવે કોની વાત કરવાની છે? મનીષની. તો મનીષની ખરીદેલી પેન. મનીષની ખરીદી. તો મનીષ કેટલી પેન ખરીદે છે? 7 પેન રૂપિયા 84 માં ખરીદે. તો 7 પેનની કિંમત કેટલી છે મનીષની વિદ્યાર્થી મિત્રો? રૂપિયા 84. તો અહીંયા 84 લખો. તો એક પેનની કિંમત આપણે શું કરવાનું છે? શોધવાનું છે. એટલે આપણે શું કરી દેવાનું? પ્રશ્ન ચિહ્ન. બરાબર. તો જુઓ, સૌથી પહેલા રૂપીસનું ચિહ્ન. 84 ના છેદમાં કેટલા લખો? 7. તો 12 સત્તા કેટલા થાય? 84. તો મનીષની પેનની એક પેનની કિંમત કેટલી મળી ગઈ આપણને? રૂપિયા 12 મળી ગઈ. હવે કોણ પેન સસ્તામાં ખરીદી? તો અહીંયા તમે જોશો કે રાજુની ખરીદી છે 15 રૂપિયા અને મનીષની ખરીદી છે 12 રૂપિયા. તો આપણે કહી શકીએ કે રૂપિયા 12 થી ઓછા રૂપિયા 15. રૂપિયા 12 થી ઓછા રૂપિયા 15 એટલે લેસ ધેન 12 થી 15. તો માટે લખવાનું કે મનીષે પેનની ખરીદી સસ્તા ભાવે કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 11, લાસ્ટ દાખલો સ્વાધ્યાયનો. અનીસે 42 રન 6 ઓવરમાં અને અનુપે 63 રન 7 ઓવરમાં બનાવ્યા. તો દર ઓવરે કોણે વધુ રન બનાવ્યા? તો વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન કરવાનું. 6 ઓવરમાં કેટલા રન બને છે? તો 6 ઓવરમાં કરેલા રન કેટલા છે? તો રકમમાંથી જ ખબર પડે કે 6 ઓવરમાં કેટલા રન કરે છે? 42 રન કરે છે અનીશ. તો 42 રન લખી કાઢવાના વિદ્યાર્થી મિત્રો. તો એક ઓવરમાં આપણે રન શોધવાના છે. તો એક ઓવરમાં કરેલા રન બરાબર પ્રશ્ન ચિહ્ન. તો 42 ના છેદમાં 6. તો કેટલા આવશે? 7 રન કર્યા હશે. કેટલા આવશે? 7. એક ઓવરમાં કેટલા રન કરે છે? 7 રન. કોણ છે ભાઈ? અનીશ છે. તો અહીં આપણે અનીશનું નામ લખી નાખશું. અનીશ. ઓકે. હવે કોણ છે બીજો વ્યક્તિ? અનુપ. તો અનુપનું શોધવાનું વિદ્યાર્થી મિત્રો. અનુપનું તો 7 ઓવરમાં
કરેલા રન 63. અનુપ 7 ઓવરમાં કેટલા રન કરે છે વિદ્યાર્થી મિત્રો? 1 મિનિટ. અનુપ છે તે 7 ઓવરમાં કરેલા રન કેટલા છે વિદ્યાર્થી મિત્રો? બરાબર 63 કરશે. તો 1 ઓવરમાં આપણે 1 ઓવરમાં કરેલા રન શોધવાના છે. તો સૌથી પહેલા 63 ના છેદમાં કેટલા? 7. તો 9 સત્તા કેટલા થઈ જશે? 63. અહીંયા કેટલો જવાબ આવશે? 9 આવશે વિદ્યાર્થી મિત્રો. કેટલો આવશે જવાબ? 63 ભાગ્યા 7 કરો તો 9 રન આવશે. તો હવે કહી શકાય કે કોણે વધુ રન બનાવ્યા? તો 9 છે તે 7 કરતા શું કહેવાય છે? મોટા છે. 9 છે તે 7 કરતા શું કહેવાય છે? મોટા કહેવાય. તો માટે લખી શકાય કે હવે તમે જુઓ કે અનુપે 9 રન બનાવ્યા છે 1 ઓવરમાં અને અનીશે કેટલા બનાવ્યા છે? 7 રન. તો વધુ રન કોને બનાવ્યા? કે અનુપે. તો અનુપે ઓવર દીઠ એટલે કે દરેક ઓવરમાં અનુપે ઓવર દીઠ વધુ રન બનાવ્યા છે. વધુ રન બનાવ્યા છે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું 11.3 નું આપણું આખા સ્વાધ્યાયનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને વિડીયો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરી દેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અને ચેનલને સપોર્ટ કરતા રહેજો. કમેન્ટ કરજો. રાઈટ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આવા જ યુઝફુલ વિડીયો સાથે આપણે મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.